હેલો, કેમ છો બાળકો? મજામાં? આજે સંસ્કૃતમાં આપણે કાવ્ય 12 અને વિડિયો લેક્ચર 2 કાવ્ય 12 પહેલા વિભાગની અંદર આપણે 4 શ્લોક અને એની સવિસ્તર સમજૂતી છે જોઈ હતી. ત્યાર પછી આપણે હવે શ્લોક નંબર છે એ 5 જોશું. સુભાષિત સપ્તકમ, એમાં 7 સુભાષિતો છે. એમાં 5મો સુભાષિત જોશું. સત્યમ તપો જ્ઞાનમ હિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સવિદ્વાનમ ન હેક પક્ષો વિહગ પ્રયાતિ. વિહગ એટલે પક્ષી, અને અહીંયા એક પક્ષ એટલે એક પક્ષ એટલે પાંખ, એક પાંખ વાળું. વિહગ એટલે પક્ષી. પ્રયાતિ એટલે જવું, પરંતુ ન પ્રયાતિ જઈ શકતું નથી, આગળ જઈ શકતું નથી, એટલે ઉડી શકતું નથી. હવે જો એક પાંખ વાળું પક્ષી છે એ ઉડી ન શકે તો એ કેવા શું માગે છે? તો કે વિદ્વાનને અનુલક્ષીને સુભાષિત છે કેવા માગે છે. વિદ્વાન છે કેવો હોવો જોઈએ, વિદ્વાનના કેવા લક્ષણ હોવા જોઈએ તેની વાત છે. તો કે સત્ય બોલતો હોય, સત્યનું આચરણ કરતો હોય, સદાચાર હોય, તપોનિષ્ઠ હોય, જ્ઞાનમ અહિંસા જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, જે હિંસા ન કરતો હોય, એટલે કે અહિંસાનું વ્રત છે એ ધારણ કરતો હોય, અને સુશીલતામ વિદ્વાનને પ્રણામ કરતો હોય, ને સુશીલાતમ અને સચારિત્યવાળો હોય. એ કેવો છે? યો વિધાતી સ વિદ્વાની એતાની, આ વિધાતી જે ધારણ કરેલા છે અથવા તો છે જેનામાં આ ગુણ છે, સ વિદ્વાનો તે વિદ્વાન છે. ફરીથી આપણે ભાષાંતર જોશું. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનને પ્રણામ અને સચરિત્રતા અથવા તો સારું ચારિત્ર્ય, તે જ વિદ્વાન છે. આ જે બધું કરે છે, આ જે વિદધાતી જે બધું કરે છે, બધામાં જે છે, સવિદ્વાનો તે વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી છે એ ઉડી શકતું નથી. હવે આપણે જોયું કે એક પાંખવાળું પક્ષી છે એ ઉડી ન શકે, સ્વાભાવિક છે. માણસ હોય એમને જો ખોડખાપણવાળો જન્મે અથવા તો અકસ્માતે ક્યાંય ખોડખાપણ હોય, એટલે કે એકાદ પગ કપાઈ જાય, તો માણસ છે એ બુદ્ધિશાળી પ્રાણી છે. પોતાની રીતે ગમે ટેકો કે સહારો લઈ અને આગળ જવા પ્રયત્ન કરશે, પણ એ દોટ મૂકી શકતો નથી. બરાબર? એ ચડી શકે છે. આપણે એવા ઘણા બધા દાખલા છે એ જોયા હતા. ઉદાહરણ તરીકે અરુણિમા સિંહા છે, એને વિહંગાવલોકન કે પર્વત ઓળંગેલો, બંને પગ નહોતા છતાંય તે. આમાં છે ખરેખર હિંમત જોઈએ. પક્ષીમાં એવું નથી થતું. તો માણસ છે એ વિદ્વાન કહેવાય કે મારામાં બધા ગુણ છે, હું વિદ્વાન કહેવાઉં છું, પણ ફક્ત એમનાથી જ નથી થતું. ઉદાહરણ તરીકે જ્ઞાન હોય તો એ મોટા મોટા ઉપદેશ આપે તો એ ફક્ત વિદ્વાન નથી કહેવાતો. જ્ઞાનની સાથે સાથે તેનામાં સત્ય પણ હોવું જોઈએ. જો એ સત્ય ન બોલે તો શું થાય? તે અસત્યનો સહારો લે તો ભ્રષ્ટાચાર થાય, અને નીતિ ચૂકી જાય તો પ્રામાણિકતા ન રહે. જો આ બધા ગુણ હશે તો સાથે સાથેના તપ અને સંયમિતતા પણ હશે. સંયમિતતા હશે તો સાથે સાથે સુચિલતાનો ગુણ પણ આવશે, અને આ બધા ગુણ આવશે તો એનામાં વિનમ્રતા હશે તો અન્ય વિદ્વાનને પ્રણામ કરશે, નતમસ્તક રહેશે. આ છે ખરેખર આવો વ્યક્તિ છે એ વિદ્વાન છે. ભલે એ પછી આગળ કીધું એમ જ્ઞાનનો ઉપદેશ નથી આપતો કે કોઈને છે એ કંઈ શિખામણ કે ભલામણ નથી કરતો. એમનામાં જે રહેલું છે એમના આચરણ દ્વારા છે ખ્યાલ આવે છે કે ખરેખર એ વ્યક્તિ વિનમ્ર છે, માટે એનામાં ઘણા બધા સહન શક્તિના, સત્યનિષ્ઠાના, અહિંસાતાના ગુણો છે રહેલા છે. એવી વ્યક્તિ પણ વિદ્વાન કહેવાને લાયક છે. ત્યાર પછી 6થો શ્લોક. કાષ્ઠાદગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિ તોયમ ખન્યમાના દદાતિ સ ઉત્સાનામ નાસ્તિ અસાધ્યમ નરાણામ માર્ગારબ્ધા સર્વ પ્રયત્ના ફલંતી. તમે જોઈ શકશો શું કીધું છે? માર્ગરબ્ધા એટલે સાચી દિશામાં શરૂ કરેલા. સર્વ યત્ના, સર્વ એટલે બધા, યત્ના એટલે પ્રયત્નો, મહેનત, ફલંતી ફળે છે. સાચી દિશામાં જે મહેનત શરૂ કરીએ છીએ તે ફળે છે, એટલે કે યોગ્ય ફળ મળે છે, સફળતા પ્રાપ્ત થાય છે. હવે એમના ઉદાહરણ આગળ આપ્યા છે. કાષ્ઠા દગ્નિ મથ્યમાનામ.
કાષ્ઠ એટલે લાકડું, લાકડાને વારંવાર મંથન કરો તો શું ઉત્પન્ન થાય? મથ્યમાનામ એટલે ઘસતા, મંથન કરતા. અગ્નિ જાયતે, અગ્નિ ઉત્પન્ન થાય છે. લાકડાને વારંવાર ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. કહેવાય છે કરણીનું લાકડું એવું છે કે જે છે એ હોમ હવનની અંદર વપરાય અને એમાંથી છે એ અગ્નિ ઉત્પન્ન થાય છે. આદિમાનવ છે એ કદાચ આમાંથી કે આપણે જે ચકમકના પથ્થર કહીએ છીએ એમાંથી અગ્નિ છે ઉત્પન્ન કરતા શીખેલો. ક્યારે? એ પથ્થર ઘસવાથી, એટલે બંને પથ્થર છે એ ઘસો તો પણ અગ્નિ ઉત્પન્ન થાય, એવી રીતે આ લાકડું ઘસો તો પણ અગ્નિ ઉત્પન્ન થાય. તમે જોયું હશે કે મોટા મોટા જંગલની અંદર છે દાવા નળ લાગે છે. ક્યારે લાગે છે? તો કે મોટા મોટા વૃક્ષો હોય અને એની ડાળીઓ છે એ પવનના કારણે એક બીજી ડાળી છે અથડાય છે અને માટે છે એ તણખા જરે છે અને પછી એ જંગલની અંદર આગ લાગે છે. આ પણ એનું ઉદાહરણ છે. એટલે લાકડાને ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિહિ ખન્યમાના, ખન્યમાના એટલે ખોદવું. ભૂમિહિ એટલે પૃથ્વી, જમીન. જમીનને ખોદતા શું મળે છે? તોયમ દદાતી, પાણી આપે છે. ભૂમિને ખોદતા તે પાણી આપે છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે પાણી જ ફક્ત થોડું આપે, પણ જો કે પાણીનું મૂલ્ય વિશેષ છે. કારણ કે પાણી દ્વારા છે આપણે બધા કૃષક પુત્રીઓ છીએ એટલે ખ્યાલ છે કે જમીનની અંદર જે આપણે ફસલ બીજ રોપેલું છે એને પાણી પાતા ઘણી બધી ફસલ છે એ રડક ફસલ છે એ પાકે છે અને આપણે એવી રીતે આર્થિક રીતે સમૃદ્ધ થઈએ છીએ. એટલે અહીંયા પાણીની વાત કરી છે. પણ અન્ય ખનિજોય નીકળે છે, પેટ્રોલિયમ પણ નીકળે છે ભૂમિને ખોદતા, પણ ખોદવી પડે. એટલે કે આળસ ન કરતા પોતાએ પ્રયત્ન કરવો પડે. એટલે ભૂમિને ખોદતા અહીંયા પાણી આપે છે. પછી સહોત્સામ નરાણામ, જે ઉત્સાહી માણસો છે એમના માટે નાસ્તિ અસાધ્યમ, કંઈ પણ અસાધ્ય નથી, કંઈ પણ મેળવી શકાય એવું નથી હોતું. બધું જ મેળવી શકાય છે, બધું જ પ્રાપ્ત કરી શકાય છે. કેવા માણસો માટે? સહોત્સાહ નામ, ઉત્સાહી માણસો માટે. ઉત્સાહ હોવો જોઈએ શેનો? કામ કરવાનો. એટલે આવા વ્યક્તિ માટે કંઈ પણ અસાધ્ય હોતું નથી. સાચી દિશામાં શરૂ કરેલા બધા પ્રયત્નો ફળે છે. જુઓ અહીંયા પ્રયાતિ એ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે, પરસ્મય પદ છે. આ પણ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે પણ એ આત્મનેપદ છે. અહીંયા તી પ્રત્યય છે અને અહીંયા તે પ્રત્યય છે. બરાબર. ત્યાર પછી દદાતી છે એ પણ પ્રયાતિની જેમ છે, વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. ફલંતી છે ફળધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. પછી આ તોયમ છે દ્વિતીય એકવચનનું રૂપ છે. આવા શબ્દના અર્થો એ પાકા કરતા જાજો અને નાના નાના રૂપો અને ક્રિયાપદના રૂપો પણ ઓળખાવવા પ્રયત્ન કરજો. પછી અહીંયા છે એ આખી મહેનતની વાત કરી. એટલે આપણે એક સિંહનું ઉદાહરણ જોઈ લઈએ. ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નરવી નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા. જો સિંહ છે એ પોતાની રીતે મહેનત ન કરે તો પોતાને જોઈતો ખોરાક પ્રાપ્ત કરી શકતો નથી. એ ઝાડ નીચે બેઠો હોય ને ફક્ત કલ્પના કરે કે મારા મુખની અંદર હરણા પ્રવેશી જાય તો હરણા તો એને જોઈને જ ભાગી જવાના હોય, તો ખોરાક એને મળતો નથી. એટલે એને પોતાએ જો જંગલનો રાજા હોય તો પણ આટલી મહેનત કરવી પડતી હોય તો આપણે તો સર્વસામાન્ય માણસ છીએ. એટલે આપણે છે ધનધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે અથવા તો આપણે જોઈતું પ્રાપ્ત કરવા માટે પણ પ્રયત્ન તો કરવો જ રહ્યો. તમે બધા છો એ વિદ્યાર્થીઓ છો એટલે તમે વાંચન લેખન ન કરો તો પરીક્ષામાં સાચી સફળતા પ્રાપ્ત ન કરી શકો. એ પણ એક ઉદાહરણ છે. જો આપણે સરસ રીતે મહેનત કરી હોય તો કરેલું ક્યારેય પણ ફોગટ જતું નથી. એટલે સરસ રીતે મહેનત છે એ કરજો. બધા વિષયની અંદર સરસ મહેનત કરશો તો આ વર્ષે પણ તમે સારા માર્ક્સે ઉત્તીર્ણ થશો. સરકાર શું નિર્ણય લે એ આપણને ખ્યાલ નથી, પણ આપણે છે આપણી રીતે છે યત્ન એટલે કે પ્રયત્ન છે એ કરતા જ રહેવો જ જોઈએ. ત્યાર પછી શ્લોક નંબર 7. પાત્રમ ન તાપયતી નેવમ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતી નેવમ ગુણા ક્ષીણોતી દ્રાવ્યવસાન સમયે ચલતામ ન ધતે સત્પુત્ર એસ કુલસદમની કોપી દીપક. આ સત્પુત્ર રૂપી કુળરૂપી કોઈ દીવો એવો છે કે પાત્ર ન તાપયતી, તે પાત્રને ગરમ કરતો નથી. નેવમ મલમ પ્રસૂતે, મલમનો અર્થ થશે કાજળ કે મેષ. ન પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી, મેષ ઉત્પન્ન કરતો નથી, પાત્રને ગરમ થવા દેતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતી,
સ્નેહ ઓછો થવા દેતો નથી. અહીંયા દીપક એટલે કે દીવાની વાત હોય, અહીંયા દીપક કીધું ને દીવાની વાત હોય તો સ્નેહ ઓછો થવા દેતો નથી. નેવમ ગુણોક્ષયતી અને ગુણને પણ ઓછા થવા દેતો નથી. દ્રવ્યાવસાન સમયે તે બુજાઈ જવાના સમયે ચલાતામ ન થતે ચલાયમાન પણ થતો નથી, એટલે કે નાસી પાસ થઈ જતો નથી. હવે અહીંયા કેવો દીવો કીધો છે તો કે કુલ સતમની કુળરૂપી ભવનમાં સત્પુત્ર એ સત્પુત્ર રૂપી કોપી દીપક સત્પુત્ર રૂપી કોઈક દીવો એવો છે. હવે સત્પુત્ર એટલે સાચો પુત્ર, સારો પુત્ર, સદાચારી પુત્ર, નહીં ગુણ વગરનો કે કુપાત્ર. આ સુપાત્ર પુત્ર છે એમની વાત કરે છે. આ સુપાત્ર રૂપી કુળસદમાં શું આપણને આપે છે તો કે પાત્રને ગરમ કરતો નથી, એટલે કે આપણા કુળના બધા સભ્યો સાથે એ શીતળતાથી વર્તન કરે છે. અને નૈવમ મલમ પ્રસૂતે તે મેષ ઉત્પન્ન થવા દેતો નથી, એટલે કુળને કાળું કલંક પણ લગાડવા દેતો નથી. સ્નેહમ ન સંહરતે આપણા જે કુળના બધા સભ્યો છે, પરિવારના બધા સભ્યો છે, તેમની સાથે સ્નેહથી વર્તન કરે છે અને તે આત્મીયતા રાખે છે, લાગણી રાખે છે. નેવમ ગુણો ક્ષીણયતી પોતાના ગુણ છે એ ક્યારેય ઓછા થવા દેતો નથી અને પોતાના ગુણ દ્વારા એ પરિવારનું નામ છે એ રોશન કરે છે. દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધતે એ જો બુજાઈ જવાનો હોય. હવે આટલા બધા ગુણો તો એને પ્રાપ્ત કર્યા જ છે, તો એના મૃત્યુનો વખત જ્યારે આવી ગયેલો હોય તો પણ ચલતામ ન ધતે તે ચલાયમાન થતો નથી, એટલે કે મારા કુળનું શું થશે, મારા પરિવારનું શું થશે, મારી પાછળ રહેલા વ્યક્તિનું શું થશે, હું નહીં હોય તો આમ કરશે તેમ કરશે. એ જુદા જુદા વિચારો વ્યક્તિને છે ને મરણ સમયે આવતા હોય છે, અથવા તો એને જે કુકામો કર્મ કર્યા હોય છે, જે ખરાબ કર્મો કર્યા હોય છે એ નજર સમક્ષ તરવરે છે. હવે આ વ્યક્તિ એવી છે કે જેને પરિવારનું તો સારું કર્યું જ છે, પરિવારનું સારું કરે ને એ વ્યક્તિ શેરી, મહોલ્લો, જિલ્લો વગેરેનું પણ એ સારું જ ઈચ્છતી હોય છે, કારણ કે બી પોઝિટિવ. એટલે આવી વ્યક્તિ છે એ મરણ સમયે પણ આવા વિચાર એને આવતા નથી. એટલે આ કુળરૂપી સારો પુત્ર છે એ આવો છે, અને કુળરૂપમાં આવો પુત્ર છે એ ઉત્પન્ન થાય તો કુળનું નામ છે એ રોશન કરે છે. હવે તમને આગળ મેં કીધું જ તો આગલા લેક્ચરમાં કે તમારે શનૈહિ પંથા, શનૈહિ કંથા, શનૈહિ પર્વત લંઘનમ, પછી શનૈર્વિદ્યા શનૈર્વિતમ પચેતાની શનૈહિ શનૈ એટલે શ્લોક નંબર 1 થશે. પછી શ્લોક નંબર 2 નાસ્તિ મેઘસમમ તોયમ, નાસ્તિ આત્મસમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. આ બંને શ્લોક છે એ શ્લોક પૂર્તિ માટે કડકડાટ છે એ તૈયાર કરી લેવાના છે. પછી ત્યાર પછી આ શ્લોક એવો છે કે જે તમને અર્થ વિસ્તારની અંદર પણ પૂછાય છે. જ્યારે મેં તમને સમજાવ્યો ત્યારે વાત કરી હતી, અને છતાંય આજે અર્થ વિસ્તારમાં પણ હું તમને કહી દઉં કે ધીમે ધીમે માર્ગ કપાય છે, ધીમે ધીમે ગોદડી સિવાય છે, ધીમે ધીમે પર્વત છે ઓળંગાય છે, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય છે, અને એવી જ રીતે ધીમે ધીમે ધન પ્રાપ્ત થાય છે. આ 5 છે એ ધીમે ધીમે મેળવવા જોઈએ. આ ભાષાંતર છે. ત્યાર અર્થ વિસ્તાર કરી અને લખવાનું કે આ ઉપરોક્ત સુભાષિતમાં માર્ગ કાપવાની, ગોદડી સીવવાની, પર્વત છે એ ઓળંગવાની, વિદ્યા પ્રાપ્ત કરવાની અને ધન પ્રાપ્ત કરવું કે ધન કમાવવાની વાત છે એ કરવામાં આવેલી છે. હવે આ 5 ક્રિયાઓ એવી છે કે ધીમે ધીમે થાય છે. કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા, ઉતાવળે ક્યારેય આંબા પાકતા નથી. ઉતાવળ કરવાથી શું થાય છે તો કે ઘણી વખત જો ઉતાવળે રસ્તો ઓળંગવા જઈએ તો અકસ્માત થવાનો ભય રહે છે. એવી જ રીતે ગોદડી છે એ પણ ધીરજથી રાખીએ. મેં કહ્યું હતું કે ન આવડે તો હાથ પણ સિવાઈ જાય. ત્યાર પછી પર્વત છે એ ઓળંગીએ ત્યારે પણ ધીરજ રાખવી પડે. પગ લપસા તો ઉપર જવાને બદલે આપણે નીચે જ છે પડી જઈએ અને આપણે સફળતા પ્રાપ્ત થતી નથી. અને વિદ્યા અને વિતનું એવું છે, જો ધીમે ધીમે આપણે ભણીએ તો આપણે આવડી જાય, પરંતુ આપણે જો કંઈ જ ન વાંચ્યું હોય આખા વર્ષ દરમિયાન અને પરીક્ષા ટાઈમે આપણે લઈએ અને ચોપડી ખોલીએ અને આપણે એમ થાય કે અહીંયા કરી લેશું, તો પછી જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવું થાય. ત્યાં પછી બધું બળીને ભસ્મીભૂત થઈ જાય. એટલે વિદ્યા પણ અત્યારથી જ આપણે પ્રાપ્ત કરી લેવી. એવી રીતે વિત્ત એટલે કે ધન પણ ધીમે ધીમે પ્રાપ્ત થાય. લક્ષ્મી છે એ ચંચળ છે, જો એકદમ તમે પ્રાપ્ત કરવા જશો તો ભ્રષ્ટાચારનો માર્ગ છે એ અપનાવીશું અને આપણે જે નીતિ અને પ્રામાણિકતાના જે મૂલ્યો છે એનું અવમૂલ્યન થઈ જશે. બરાબર? માટે છે ધન પણ ધીમે ધીમે પ્રાપ્ત
કરવું, આ બધી જ વસ્તુ 5 વસ્તુ છે એમાં કંઈ પણ ઉતાવળ કરવાની નથી એવી વાત છે એ આ સુભાષિતની અંદર સુભાષિતકાર છે એ સમજાવે છે. પછી આપણે બોધ લખશું કે ઉતાવળાસો બાવડા ધીરાસો ગંભીર, આ કહેવત જીવનમાં ઉતારી અને ધીમે ધીમે ધૈર્યપૂર્વક કાર્ય છે એ કરવું જોઈએ, અથવા ધીરજના ફળ મીઠા, આ કહેવતને આપણે જીવનમાં ઉતારી અને કાર્ય કરશું તો આપણે સાચી સફળતા પ્રાપ્ત કરી શકશું. ત્યાર પછી આપણે 6થો શ્લોક જોઈએ. સહુત્સાનામ નરાણામ નાસ્તિ અસાધ્યમ, જે ઉત્સાહી માણસો છે એના માટે કંઈ પણ છે એ અસાધ્ય નથી. સાચી દિશામાં શરૂ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે. આ ભાષાંતર છે, બરાબર. અને પછી કહેવાનું કે આ સુભાષિતમાં અથવા ઉપર સુભાષિતની અંદર જે વ્યક્તિ ઉત્સાહી હોય, ઉમંગી હોય, હર્ષ અને આનંદથી કાર્ય કરતી હોય એ વ્યક્તિ છે એ બધું જ પ્રાપ્ત કરી શકે છે, એટલે સહજતાથી પ્રાપ્ત કરી શકે છે. શા માટે? તો કે મહેનત કરે છે માટે. મહેનતના ફળ છે એ હંમેશા મીઠા હોય છે. અને આગળ કીધું ને એમ કે કરેલું ફોગટ છે એ ક્યારેય જતું નથી. કેન પ્રકારે ગમે ત્યારે એમના ફળ છે એ આપણને મળે જ છે. પછી આપણે અર્થ વિસ્તાર આગળ કરશું કે જો લાકડું ઘસીએ તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, જમીનને ખોદીએ તો એમાંથી જળ પ્રાપ્ત થાય, આગળ મેં કહ્યું એમ ખનિજ પણ પ્રાપ્ત થાય, તેલી પદાર્થો પણ મળે, ઘણું બધું આપણને. અને પુરાતત્વવિદો જે પુરાતત્વ માટે સંશોધન કરતા હોય એને જાણવા માટેનું પણ ઘણું બધું પ્રાપ્ત થાય છે. એટલે આવી રીતે જમીન ખોદવાથી જળ પ્રાપ્ત થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવતા વ્યક્તિ બધું જ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે અહીંયા છે શેની વાત કરી છે કે આળસ ન કરતા આપણે બધું કાર્ય છે એ કરવાનું છે. આળસ છે એ માણસનો મોટામાં મોટો શત્રુ કે દુશ્મન છે. આ વાતને ધ્યાનમાં રાખી અને વ્યક્તિએ પ્રયત્ન કરવા જોઈએ. બોધ ખાલી તમે એટલો જ લખશો કે સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ યોગ્ય દિશામાં પ્રયત્ન કરવા જોઈએ, માટે તો એમને સફળતા પ્રાપ્ત થાય છે. આ છે એ તમારા 2 અર્થ વિસ્તાર છે. હવે આગળ છે એ આપણે ભાગ 3ની અંદર સ્વાધ્યાય છે તે જોશું. સરસ મજાની મહેનત કરજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.